देरा सर पर उड़े रे धजा, दादा ना देरा सर पर उड़े रे धजा, उड़े रे धजा, उड़े रे धजा, એને જોવાની મજા, ફરકે છે ધજા, એને જોવાની મજા દાદાના. आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो, आज आंगणे गुलाल रंग लाग्यो लाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले, ध्वजा ऊंचे खेले हैया चढ़े हेले. मारा महावीर थी मोक्ष में तो मांग्यो मांग्यो, मारा महावीर थी मोक्ष में तो मांग्यो मांग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. प्रभु बोध आपे प्रभु कर्म कापे, प्रभु बोध आपे प्रभु कर्म कापे, प्रभु बोध आपे प्रभु कर्म कापे, प्रभु बोध आपे प्रभु कर्म कापे. ब्रह्म भोगनी भूख नो भांग्यो भांग्यो, ब्रह्म भोगनी भूख नो भांग्यो भांग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो. सरसंगे मरमर मंदिर जी सुंदर, सरसंगे मरमर मंदिर जी सुंदर, सरसंग मरमर मंदिर जी सुंदर, सरसंग मरमर मंदिर जी सुंदर. सात सुरना दरबारे शंख वाग्यो वाग्यो, सात सुरना दरबारे शंख वाग्यो वाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो जाग्यो, आज आनंद अंग अंग जाग्यो.
ગુરુજી સાના રે હોસી ઈચ્છામી ક્ષમા સમો મંદિર આપણે ગુરુ વંદન પિછલા સુકાઈ સુક્તા સકીના સ્વામી સાતાજીની બાળપણીનું નામ લઈ લીધી ઈચ્છા કરે બોલો ઈચ્છા કરે બોલો ભૂખે મેં ભાવે મિચ્છામ થામે મે રાયમ જાંગીન ચપત્યમ પરપત્યમ બતે પાણી વિણે વેવ ચાલાય સલા ઉચાસન સમાસન અંતરવાસે ઉજવાસે જંગીની મચવીને પરિણમ સુમમાં બારમાં તુભે જામ અહમ ન જાણિત સમિચ્છામિ ગુણમ ઈચ્છામિ સમો મંદિરમ ઈચ્છા કરે સને સબર હે ગુરુ પસાય પધારો સાહેબજી પધારો સાહેબજી ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ 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 એક દો તીન ચાર એક દો તીન ચાર માંગલિક સમય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌ સાહુણમ કેશો પંચાનમ ઉપકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસિમ પરમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલવત્રાદ્ય જૈન ધર્મોસ્તુ મંગલમ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સુગર હાથે અંગો અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः उपसर्गाक्षयम्यादि सिद्ध्यन्ते विघ्नवल्लया मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्ये सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां પરિવાર વાળાએ ધન્યવાદ છે તમે લોકોએ લાભ લીધો આમ તો છે ને આ ભાઈ આગળ આવી ગયો એનો પાછળ આમ તો બીજી ઘણી ધજા લહેરાવો છો હા આબરૂની ધજા આપણી ઘણી હોય છે બરાબર આબરૂના ધજા ક્યાં કારણે આબરૂની ધજા હોય છે પણ એ બધા આબરૂની ધજા કિંમતી છે આ ધજા તમારી દુકાનમાં ને ફેક્ટરીમાં હોય ને એના કરતા આ ધજા અતિ કિંમતી છે આ ધજા તમારા ઘરની અંદર સૌભાગ્ય સુખ સમૃદ્ધિ શાંતિ અને મનની અંદર સંક્લેશ રહિત ચિત્ત પ્રસન્નતા લાવે એવા ભાવ સાથે આજે દેરાસર ઉપર આપણે ધજા ચડાવવાની છે બરોબર અને ધજા તમારા તરફથી છે તો આજના દિવસે શું સુકૃત કરશો પૈસાનું નથી જોતું પૈસાનું નહીં શું શેનું સુકૃત કરશો બોલો તમારા ઘરે માસે પધાર્યા તમારા ઘરે ધજા લે શું કરશો શું કરશો બોલો તમે કયો તમારા ઘરે કંદમૂળ ખવાય છે ખવાય છે કેટલામો વર્ષ છે દેરાસર ચોથો વર્ષ ચોથો વર્ષ આજથી માંડી 4 દિવસ સુધી કંદમૂળ ઘરમાં ના હોય અને હોય એ પણ ખાવાનું નહીં ચાલશે પૂછી જો મહિનાનું પછી વાત 4 દિવસ ઘરે ખાવાનું નહીં હોટલમાં ક્યાંય દુકાનમાં ખાવાનું કંદમૂળ આદર નહીં લેવાનું 4 દિવસ ઘરના બધા બહુ સસ્તા મળી આપ શ્રી આદેશ આપો આથી આગળ વધી આસનનો સંબને જ્ઞાનની ગોજી આજે મારા ગુરુજી સેના રે ઓસી આજે મારા ગુરુજી સેના રે ઓસી આજે મારા ગુરુજી જજા ચડાવનોસી આજે મારા ગુરુજી જજા ચડાવનોસી ઓસે ઓસે જજાઓ ચડાવો નીલેશભાઈ સાસનનો સંબને જ્ઞાનની ગોજી ઓસે ઓસે વરસાદ નથી ને એટલે પહોંચી જઈએ
અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતર અમને આપો આશીર્વાદ બોલાવો શું
कश्मीरजसुविलिप्तां विज्वलतन्नीरधाराय विनवं सन्मन्त्रयुक्त्या शुचिजैनं स्वापयामि सिद्ध्यर्थं वाचा स्वारविचारसारमपरे स्याद्वादशुद्धामृत सन्दिन्या परमारथ कथमवेत् प्राप्यं न सिद्धात्मना मुक्तिशीरसिकस्य यस्य सुरस स्नात्रेण किं तस्य च श्रीपादद्वय भक्तिभागतधिया कुर्म प्रभोस्तन्मुनं ॐ राम ह्रीं रूं ह्रीं रों र परमात्मपुष्पादि सम्मिश्र संयुत जलेन स्नापयामि ते સોના રૂપાના કળશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે करोसि सुधा करोसि चंद्रमासि ग्रहपति रसि नक्षत्रपति रसि कौमुदीपति रसि निशापति रसि मदन मित्रमसि जगत जीवनमसि जैवातृकोसि क्षीर सागरोद्भवसि श्वेत वाहनोसि राजासि राजराजोसि औषधि गर्भोसि वंद्योसि पूज्योसि नमस्ते भगवान प्रसिद्ध अस्य तुम्हारो परिवार नाम शो पारेख कुलस्य रोद्धेम कोरो कोरो बोलो बोला रोद्धेम कोरो कोरो कोष्टेम कोरो कोरो कोष्टेम कोरो कोरो गायम कोरो कोरो विजयम कोरो कोरो सन्निहितो भव अमोदम कोरो कोरो सन्निहितो भव शेष शंगाय नमः सत्य शंका રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું ओम अर्हं सूर्योसि दिनकरोसि सहस्रकिरणोसि विभावसुरसि तमोपहोसि प्रियंकरोसि शिवंकरोसि जगच्चक्षुरसि सूर्यवेष्टितोसि वितत विमानोसि तेजोमयोसि अरुण सारथिरसि मातंडोसि द्वादशात्मासि चक्रबांधवोसि नमस्ते भगवान प्रसिद्धस्य कुलस्य रुद्देव उदगाणो परेक परिवार पारेख परिवार शाह परिवार शाह रोद्धेम कोरो कोरो रोद्धेम कोरो कोरो कोष्टेम कोरो कोरो कोष्टेम कोरो कोरो गायम कोरो कोरो विजयम कोरो कोरो भद्रम कोरो कोरो अमोदम कोरो सन्निहितो भव श्री सूर्याय आज वगड़ा वो रुड़ा शरणायु ने ढोल 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 हे शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल नगारा शरणायु ने ढोल वगड़ा वो
जय जयकार जिन शासनो जय जयकार 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 मारे आंगण आवी धजा जिन शासन नी दिव्य धजा मारे आंगण आवी धजा जिन शासन नी दिव्य धजा निहारे जे चढ़ती धजा तेनी लहराती रहे धजा निहारे जे चढ़ती धजा तेनी लहराती रहे धजा जय जयकार जिन शासनो जय जयकार 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 मारे आंगण आवी धजा जिन शासन नी दिव्य धजा मारे आंगण आवी धजा जिन शासन नी दिव्य धजा निहारे जे चढ़ती धजा तेनी लहराती रहे धजा निहारे जे चढ़ती धजा तेनी लहराती रहे धजा जय जयकार जिन शासनो जय जयकार 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 पंचतरण त्रिशूलपति गुगरी नौकमकाय हेमदंड मनमोहरी लघुपताकाशार रानी जन कर दिनाद जितोपित जिनाद सुकल के भवन चकोरी सबादितना दिया बंग इंद्राणी मस्तक लय कर प्रदक्षिणा साध सतवा विधिमुक्ति साचवे पाप निवारण हार 70 वेदी पूजा प्रगट मोर हत सिद्धाजर पद्य दुर्दादुभ्यः मोर हत सिद्धाजर पद्य दुर्दादुभ्यः प्रदक्षिणीकृतं जिनालयन्तं महाध्वजं कीर्ति पूजा मुखर्षणोमि विणुजा
રોમિલભાઈ અંદરથી ઓમ ભ્રીમ શ્રીમ ગુરુદેવ. તમે અષ્ટપ્રકારની પૂજા ધ્વજાની આરંભ કરજો. ઓમ બધા સાથે બધા બોલો બોલજો બોલો ભાઈ. ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે ધ્વજાય જામહે વાર વાર પ્રદક્ષિણા દઉં 3 વાર. સંગીતમાં અહીંયાથી પ્રદક્ષિણા લેવાય છે. પહેલું મંગળીઓ વરે આયુ રે પહેલું મંગળીઓ વરે આયુ રે પહેલે રે મંગળ બીજના ગુણે લાગવાય રે માંડવડામાં મંગલ ગીતો ગવા. કરું છું મારા આદિની વલરે વિનંતી કરું છું મારા નાથ રે. जैसे हो स्वर्ग सजा आई देखो आई मनोहर ध्वजा अवसर है
ध्वजा लाल लाल है, चेहरे पर भी अब गुलाल है। लहरे ध्वजा लाल लाल है, चेहरे पर भी अब गुलाल है। आनंदी है चेहरे, दिन ये है सुनहरे, ठहरे पल भी अब कमाल है। शंखनाद घंटनाद गूंजे हैं चारों ओर, शंखनाद घंटनाद गूंजे हैं चारों ओर। बाजरे मृदंग शहनाई, मंगल ध्वजा लहराई, गगन में मंगल ध्वजा लहराई। हाँ, मंगल ध्वजा लहराई, गगन में मंगल ध्वजा लहराई। दादाना शिखरों पर धर्म ध्वजा फरके, करता है ना दर्शन सहुना हैया हरखे। दादाना शिखरों पर धर्म ध्वजा फरके, करता है ना दर्शन सहुना हैया हरखे। एनी अनुपम छाया कामणगारी छे, शोभा आ धर्म ध्वजानी मनहर नारी छे। दादाना शिखरों पर धर्म ध्वजा फरके, करता है ना दर्शन सहुना हैया हरखे। ध्वजा છે કેવી મજાની, હે ध्वजा છે કેવી મજાની। ધજા લહેરાવાનું હું કહું ત્યારે તમારે અત્યારે ખાલી ફિટનેસ કરવાની છે, ધજા ચડાવવાની નથી, સમજી ગયા? અહીંથી નાખો ટ્રેનમાં તો કેમ ધજા? ચાલો શ્રી પકડી રાખો ધજા સાહેબ કે એટલે તમારે એકવાર સ્ક્રૂ ફિટ કરીને પકડી રાખો ધજા સાહેબ કે એટલે તમારે ધજા ફોઇલ રાખજો। ધજા વારેલી રાખો, વારેલી સાહેબ પંદર બોલે તાળી વાગે, ભાઈ હમણાં તાળી ના વગાડો, કોણ તાળી ના વગાડો? કોણ છે? સાહેબ કે થાળી વાગે તરત ધજા લહેરાવો, તારે ફરકાવાની ધજા, બરાબર છે? અત્યારે ઓમ નમો જીનારામ, ઓમ નમો જીનારામ, શરણારામ, શરણારામ, મંગળારામ, મંગળારામ, જગતમારામ, જગતમારામ, રામ રે, રામ રે, રોમ રે, રોમ રે, રોમ રામ, રોમ રામ, અસિયા ઉષા, અસિયા ઉષા, ત્રૈલોક્યરામ ભૂતાય, ત્રૈલોક્યરામ ભૂતાય, શુદ્રભદ્ર શમનાય, શુદ્રભદ્ર શમનાય, અર્હતે નમઃ સ્વાહા, અર્હતે નમઃ સ્વાહા, ઓમ પુણ્યાહમ પુણ્યાહમ, ઓમ પુણ્યાહમ પુણ્યાહમ, પ્રિયંતામ પ્રિયંતામ, પ્રિયંતામ
સાથે બોલાવો છો બધાય અને સ્વાહા બોલે એટલે ધજા ફરકાવજો બરોબર ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય ધર્મ જરા મૃત્યુ નિવારણાય શ્રી આદિનાથ જીના પ્રાસાદે ધ્વજા પૂજા ધ્વજામહે
આપત્યમ સંપત્યમ ભટ્ટે પાણે વીણે ભયવત્તે અલાવે તલાવે ઉચ્ચાસને સમાસને અંતર્વાસાય ઉરી ભાષાય જંકિંચી મજ્જા વિણાય પરિણ સુવ બાબાયરો વાપે જણા અહમ ન જણાવી તસ્મિ ચલો પાછળ આવજો. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાહુણમ એસો પંચનમુક્કારો સૌવભાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ પરમમ હવૈ મંગલમ ઉપસગહરમ પાસમ પાસમ અંદામિ કમગણમુખમ વિસર વિસન્નાસમ મંગલકલ્યાણાવાસમ વિસર પુલિકમકમ કંઠેધારી જોષ્યામણો તસગરોગમાય દુઃખ જગંતિ વસામમ શુચૌદુરિમંદ વિચોમણે ગોપલો હરિ નરત્રિય સ્વીય પાવતિ દુઃખદો ગચ્છમ તુ સમતલદ્ય ચિંતામણી તપપાયો ભય પાવંતિ વિજ્ઞાનમ શિવાય રામરમ ધાણમ ઈય સંતુઓ માયસ ભક્તિ પર નિપરેણ તાદેવ દિજ બોહિમ ભવે ભવે પાસ જીણચંદ. અને મારા સાહેબે પ્રશ્ન પૂછ્યો, તમારા જેવા 5-10 જણ બેઠા હતા છોકરાને તે વ્યાખ્યાન સાંભળ્યું, પણ મારો પ્રશ્ન છે કે આપણા 24 ભગવાન થયા, સૌથી વધારે ઉપસર્ગ કોણે આવ્યા? બોલો. ખોટું ખોટું. પેલો છોકરો કે માર સાહેબ બાજુ તમારા જે છે કોઈ કે બાજુ મહાવીર સ્વામી કોઈ બોલ્યો, કોઈ પાર્ષદ બોલ્યો, પેલો છોકરો કે ખોટી વાત છે. શું આદેશ? એ આવે એટલે એ લાઈનમાં ચડી જાવ તમે. એટલે વાત એ છે, મારા સાહેબને પણ નવાઈ લાગી કે સૌથી વધારે તો મહાવીર સ્વામીના ઉપસર્ગ આવ્યા, બીજા કોઈ ભગવાને તો એવા ઉપસર્ગ આવ્યા નથી. તો આ છોરો બિચારો આ બોલે કેમ છે કે આ નહીં, ખોટી વાત છે. છોકરાને પૂછ્યું, બોલ બેટા કોને વધારે ઉપસર્ગ આવ્યા? બીજા કોઈ નહીં બોલવાનું. છોકરાએ શું કીધું ખબર છે? શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ ત્રણને વધારે ઉપસર્ગ આવ્યા. મારા સાહેબે કીધું શું વાત કરો છો, એમને તો જેમાં કોઈ ઉપસર્ગ નહોતો આવ્યા, તું કેવી રીતે બોલે શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ ને ઉપસર્ગ આવ્યા? એ જો ભગવાન, મારા સાહેબ આ 16, 17 ને 18 ત્રણે ત્રણ ભગવાન છે ને, પેલા ચક્રવર્તી હતા અને પછી શું કર્યું? તીર્થંકર મને દીક્ષા દીધી એક જ ભાવની અંદર. ચક્રવર્તીને પત્ની કેટલી હોય? 1,92,000. અરે જેને સૌથી વધારે પત્ની હોય સૌથી વધારે ઉપસર્ગ આવે. પાર નથી છે કે નહીં? તમને તો એક જ છે તોય ઉપસર્ગનો પાર નથી. અને ભગવાનને છે ને 1,92,000 હતી, ભગવાનને કોઈ ઉપસર્ગ નહોતા. ઘરની અંદર શાંતિ હતી. આજે જોયો કલબલાટ તમારે અહીંયા બહુ સરસ છે. ભગવાનના ધજા મહોત્સવની અંદર તમે બધા પધાર્યા અને ભગવાન પ્રત્યેનો એટલો બધો અહોભાવ હોય, બધા નાચવા માંડી જાય. પણ આ નાચવાની સાથે આપણી અંદર ડિસિપ્લિન ને અનુશાસન નથી. જે ડિસિપ્લિન ને અનુશાસન જૈન શાસનમાં જોઈએ એ અનુશાસન કેમ નથી? એટલે આવતા વર્ષે જો તમે ધજા રાખી હોય અહીંયા, બરોબર, આવું અનુશાસન રહિતપણું આ સંઘમાં ન જોઈએ. આપણે ડિસિપ્લિનમાં રહેવું છે. લાભાર્થીઓ અંદર આવે, શાંતિથી જેમને લાભ લીધો છે એ માણી શકે ધજાને. એવી રીતે આપણે ધજાની વિધિ કરવાની હોય એટલે બધા અનુશાસનપૂર્વક રહેજો. બધાને કેવું આપણે બધા ખાનદાન ઘરના, સુખના ઘરના, અમીર પરિવારના બધા અહીંયા આવ્યા છે. મારે આ બધાને કહેવાની છે, બધા મારા માતા પિતા તુલ્ય જ છે, બધા મોટી ઉંમરના બધા, એબાઉટ 60 એબાઉટ 70. મારે આ બધું કહેવું ન છે, પણ આપણે જીવનમાં અનુશાસન લાવવાની જરૂર છે. મુખ્ય વાત એ ધજાનો દિવસ છે. ધજા તમને શું કહે છે? શિખર ઉપર હોય. અને ધજા કાયમ ક્યાં હોય? શિખર ઉપર હોય. અને ધજા ચડાવો ત્યારે તમારું મુખ ક્યાં રાખવું પડે? ઉત્તર દિશામાં. ઉપર જોવું પડે. ધજા કે છે તારી દ્રષ્ટિ ઉપર રાખ. ભૂંડ હોય ને, ભૂંડ ડુક્કર, એની નજર ક્યાં હોય? નીચે. આ ગટરની અંદર કચરો શું છે? ઉકરડામાં મરેલો ઉંદર ક્યાં પડ્યો છે? એની નજર નીચે હોય છે. ઉકરડામાં મરેલો ઉંદર ક્યાં પડ્યો છે? એની નજર નીચે હોય છે. ઉકરડામાં મરેલો ઉંદર ક્યાં પડ્યો છે? એની નજર નીચે હોય છે. ભલે આકાશમાં ઊંચે ઉડે પણ નજર નીચે હોય છે. એમ આપણી નજર ક્યાં છે? It is not important where you are, but it is more important where your vision is. આપણે કઈ જગ્યાએ ઊભા છે એ બહુ મહત્વનું નથી, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે એ મહત્વનું છે.
એક કરોડપતિ શેઠ ટેક્સીમાં આવ્યા. પોતાની 3 માળની ઓફિસ હતી. 3 માળની ઓફિસમાં પેલા માળે એમની બેઠક. ટેક્સીમાંથી ઉતર્યા. શેઠ હતા કંજૂસ. એ શેઠ ટેક્સીમાંથી નીકળ્યા અને નકલી સોની નોટ ટેક્સી ડ્રાઈવરને આપી દીધી. કઈ નોટ? નકલી સોની, જાણી જોઈને. કંજૂસ હતા. 3 માળની ઓફિસ તમારા મુંબઈમાં હોવા છતાં પણ નકલી સોની નોટ ટેક્સી ડ્રાઈવરને પકડાવી દીધી. પોતે પહોંચી ગયા પહેલા માળે, પોતાના ઓફિસમાં ગયા. ઓફિસમાં જઈને દરવાજો સ્ટોપર મારી દીધી. પોતે અંદર બેસી ગયા ખુરશી પર. 3-4 મિનિટ થઈ અને બાદ દરવાજો ખખડાવવાનું ચાલુ થયું. એને શેઠને થયું આ ટેક્સી ડ્રાઈવર આવ્યો લાગે છે. દરવાજો ખોલ્યો નહીં. બીજી વાર ખખડાયું, દરવાજો ખોલ્યો નહીં. ત્રીજી વાર ખખડાયો, દરવાજો ખોલ્યો નહીં. પાછળથી ટેક્સી ડ્રાઈવરે કીધું, અરે શેઠ, તમારી પર્સ ભૂલી ગયા છો ટેક્સીની અંદર. શું છે? તમારી પર્સ ભૂલી ગયા. એ શેઠ ખીચાને, ઓહો મારી પર્સ, બાપરે બાપ. અને તરત જ દરવાજો ખોલ્યો અને પેલા ટેક્સી ડ્રાઈવરે પર્સ શેઠના હાથમાં આપી. શેઠે પર્સ ખોલ્યું. અંદર 1 લાખ રૂપિયા હતા. અને શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠે પૂછ્યું, આમાં તો 1 લાખ રૂપિયા છે, તને મન કેમ નહીં થયું લેવાનું? ટેક્સી ડ્રાઈવરને પૂછ્યું, તને આ લાખ રૂપિયા લેવાનું મન કેમ નહીં થયું? અને ત્યારે ટેક્સી ડ્રાઈવરનો જવાબ હોય છે, શેઠ, મારા ખૂનની અંદર મારા માતા પિતાના સંસ્કાર દોડી રહ્યા છે. આ લાખ નહીં કરોડ રૂપિયા હોત ને તો પણ હું લેત નહીં. શેઠ રહેતા હતા ઉપર અને એની નજર કેવી હતી? નીચે હતી. અને ટેક્સી ડ્રાઈવર રસ્તામાં ફરે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે અને એની નજર કેવી? ઉપર હોય છે. આપણે પ્રભુ કહે છે, તમે નીચે રહેતા હો કે ઉપર રહેતા હો, વિઝન કેવી હોવી જોઈએ? ઉપર તરફ. ગુણિયલ પ્રભુ છે, ગુણોના ભંડાર પ્રભુ છે. મારે પ્રભુના ગુણો લેવા છે, કોઈ સદગુણની પ્રાપ્તિ કરવી છે. ધજા કે છે ઉપર તરફ જો ઉપર તરફ નહીં જો તો આપત્તિ આવ્યા વગર રહેવાની નથી. એટલે આપણી નજર કાયમ વિઝન ઉપર તરફ હોવું જોઈએ એવું ધજા કે છે. ખબર છે ને, રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું. થોડાક દિવસમાં આપણા કેટલાય ભારતીય સ્ટુડન્ટ યુક્રેનની અંદર રહેલા હતા. અને મોદીજીએ યુક્રેન અને રૂસની સરકારને કીધું કે અમારા સ્ટુડન્ટ્સે પાછા લાવવા છે. એટલે સરકારે એમ કીધું, ત્યાંની સરકારે, જે તિરંગો હાથમાં લઈને જાય એને કોઈ શૂટ કરવાના નહીં. અરે અનેક ઇન્ડિયન લોકો છે ને, ઇન્ડિયન ફ્લેગ લઈને નીકળતા હતા, એને કોઈ શૂટ નહીં કર્યા. એમાં એક પાકિસ્તાની હતો. એ પાકિસ્તાનીએ શું કર્યું? એને પણ ભારતીય તિરંગો હાથમાં લીધો. કોઈ મને શૂટ કરે નહીં. વાત એ છે કે માત્ર ભારતીય ફ્લેગ એ હાથમાં લે તો માણસ મોતથી બચી જાય છે. તો આ તો પ્રભુની ધજા, એ તો પંચ પરમેષ્ઠીની ધજા છે. એ ધજાને જે ચડાવે છે એ તો મોતથી તો બચી જ જાય છે, પણ આ લોકમાં મળેલું મોત, એના પછી સદગતિ મળે, પરમ ગતિ મળે અને આ લોકની અંદર સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ ઘરની અંદર સર્જાય છે. આ ધજા તમે બધાએ ચડાવી છે. આજનો દિવસ મંગલકારી દિવસ. તમારા ઘરમાં તો દીકરાનો હેપી બર્થડે હોય ને, કેક કાપવા માટે બોલાવો, કેટલાય દોસ્તારોને બોલાવો, કિટી પાર્ટી રાખો ને રાતના પાછા હોટલમાં અભક્ષ જમવાનું નહીં, અભક્ષની મિજબાની દોડાવો. હા, આજે પ્રભુનો જન્મોત્સવ છે. એ જન્મોત્સવ બધા ભેગા થયા છો. આજનો દિવસ કઈક નાનો મોટો અભિગ્રહ લઈને જવું છે. આ વખતે પ્રભુની 4થી વર્ષગાંઠ, બરોબર છે? કેટલી? 21મી વર્ષગાંઠ. 4થી વર્ષગાંઠ. કમ સે કમ 4 દિવસ સુધી કંદમૂળ ત્યાગ. ઘરમાં કંદમૂળ આવતું તો કંદમૂળ ત્યાગ. 4 દિવસ સુધી હોટલ ત્યાગ. 4 દિવસ સુધી રાત્રિ ભોજન ત્યાગ. અથવા 4 દિવસ સુધી ઘરમાં વહુને દબડાવવાનું ત્યાગ, ઘરાકને છેતરવાનું ત્યાગ. 4 દિવસ. આવો કોઈક નિયમ તમને જે ગમતું હોય, કાં તો કોલ્ડ ડ્રિંક ત્યાગ, આઈસ્ક્રીમ ત્યાગ, કાંઈ પણ જે તમને ગમતું હોય, 4 દિવસ માટે, ખાલી 4 ડે. આપણી 4 ડે મેચ છે. હા, નહીં 4 ડે. 4 પોતાના મનમાં ધાર લેજો. અભિગ્રહ આપું છું. જે મનમાં ધારવું હોય 4 દિવસ સુધી એક વસ્તુ છોડવાની. ચલો પુણ્યશાળી ભક્તા બે હાથ જોડજો. મનમાં ધારી લેજો જે ધારવું હોય. અરિહંત સખ્યમ, સિદ્ધ સખ્યમ, સાહુ સખ્યમ, દેવ સાપ સખ્યમ.
ગાના વિગ્રહ વચકા અનંતરામ સસાગણ મંત્રાગણ સર્વ સમય અત્યાગણમ ગો શ્રી ઓમ શ્રી રામ. નિલેશભાઈ વણેચંદજી પારેખ પરિવારજન પધારજો પુણ્યશાળી. સરસ મજાના બહુમાન ભાવે દાદાની આ ધજા ચડાવી શ્રી સંઘ આપનું બહુમાન કરી રહ્યા છે. સંઘનું બહુમાન સ્વીકારજો. સંસારથી વિરતનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરતનો ગિરનારથી મુક્તિ પથનો સતવાર છે કે મારો આધાર છે કે બસ દેવ 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 રસ રસ મારો પ્રેમ સોંપ્યો તને આજીવને રોઈ મને પહેલી જ પડે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ ભલે હોવારી મુક્તિનો વેશ ધારી બનુ રાજમતી હું તારી વરદાન દૂરજ મારો ભવ ભવની છે તરસ સતવાર છે મારો આધાર છે બસ નેમ 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 રસ નેમ 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 રસ રસ જય જય ગરવો ગિરનાર જય ગરવો ગિરનાર નેમિનાથ ગિરિશણિકા જય જય ગરવો ગિરનાર ધૂન અરહમની લાગી રે અજબ લાગી રે એ ધૂની લાગી એ ધૂન મારો આત્મ ગયો જાગી રે એ ધૂન મારો આત્મ ગયો જાગી રે અજબ ધૂન અરહમની લાગી રે દેરાસરનો ઇતિહાસ 2 મિનિટ માટે આપની આજ્ઞા હોય તો કહી દઈએ. બોલો યુગ દિવાકર ધર્મ સુરેશ્વરજી મહારાજ કી જય. બોલો આચાર્ય ભગવાન સૂર્યોદય સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. બોલો આચાર્ય ભગવાન રાજરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ કી જય. કોરોનાની અંદર અહીંના લોકો 3 નંબરથી ભગવાન લાવીને પૂજન કરતા હતા અને એ પૂજન કોરોના જેવું પતી ગયું એટલે ભગવાન પાછા જતા રહ્યા. અહીંયાની એક દીકરી બિંદુ કરીને દીકરી છે આવી હોય તો 1 મિનિટ ઊભી થશે. અંદર છે સતત મારી પાસે આવીને કહેતી હતી કે કંઈક કરો અમે હવે પૂજાથી વંચિત થઈ ગયા છીએ. બીજા અમારા સંજયભાઈ તોફાની ગરમ મગજવાળા ઝઘડાઓર એનો ઇતિહાસ જુઓ અને અત્યારે સંજયભાઈ તમે જોઈ શકો છો કેટલું પરિવર્તન 3 વર્ષની અંદર આવી ગયું છે. આવા સંજયભાઈએ આ આખું કામ સંજયભાઈ ઊભું કરી નાખ્યું. જેટલા પણ સંજયભાઈ ધન્યવાદ આપે એટલા ઓછા છે. જ્યારે દેરાસરનો ઇતિહાસ હોય એમનો ઇતિહાસ હતો કેવા ત્યારે લોકો મારી પાસે આવ્યા કે ભાઈ અહીંયા દેરાસર થવું જોઈએ, નાનું એક દેરાસર બનાવી આપો. મેં કીધું સાહેબ જાઓ તમે આપણા આચાર્ય ભગવાન રાજરત્ન કાંદીવાલીમાં જ છે, તમે મળો તમારું કામ થઈ જશે. કારણ કે રાજરત્ન સુજાસ એવા છે જ્યાં પણ હાથ મૂકે
એ કામ ફતે થઈ જાય. એટલે એવું થયું બધા અહીંથી ગયા સાહેબ પાસે કે ભાઈ આમાં અમારે નાનું દેરાસર બનાવવું છે. તો પછી સાહેબે કીધું ઠીક છે તમે જગા શોધો. જગા શોધવાની વાત સંજયભાઈને જગા શોધો. આ જગા એક ભાઈની હતી, જૈનભાઈ હતા, બહુ સારા ભાઈ હતા. અમે બહુ સરસ ભાવમાં અમને આ જગા મળી ગઈ. જગા મળે ભાઈ દેરાસર ઊભું કરવાનું. સાહેબ તમે માનશો નહીં, 8 મહિનાની અંદર દેરાસર આપણે ઊભું કર્યું છે. સાહેબનું ચતુર્માસ બોરીવલીમાં જ હતું અને ચતુર્માસ કર્યા પછી સાહેબ અહીંયા આગળ પ્રતિષ્ઠા કરીને ગયા. એવો આનો ઇતિહાસ છે ને જો કેવું હવે ખીલ્યું છે અત્યારે. મેં પૂછ્યું કેટલા લોકો સેવા પૂજા રોજ 70 થી 100 લોકો સેવા પૂજા કરે છે અહીંયા આગળ. 150 લોકો આવે છે. શરૂઆતમાં એમ નક્કી કર્યું હતું ભાઈ જે પણ બાળકો પૂજા કરવા આવશે સતત 6 મહિના સુધી બાળકોને આપણે ઇનામ આપતા હતા. ધીમે ધીમે ગાડી વધતી ગઈ. અત્યારે સંજયભાઈ મને કહે 150 લોકો પૂજા કરવા આવે છે. હવે આપણો પ્લાનિંગ ચાલે છે બાજુમાં પણ જગ્યા લેવાની. જો બાજુની જગ્યા મળી જશે આપણને તો આ દેરાસર આના કરતાં પણ મોટું થઈ જશે. એના પછી આગળનો પ્લાનિંગ છે બીજી અહીંયા કોઈ નાની જગ્યા મળે તો નાનકડો આપણે એક ઉપાશ્રય બનાવશું. ત્યાં સાધુ ભગવાન તો કદાચ ના આવે પણ સાધ્વીજી ભગવાનનું ચોમાસું પણ આપણે કરાવશું. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આદેશ્વર દાદાને કે અમને શક્તિ આપે અને અમે આગળ વધીએ. બોલો આદેશ્વર ભગવાન કી. આજે આપણા નિષ્કાદાતા પન્યાસી જીનાંગ યશ વિજયજી મારા સાહેબ અને આદિ ઠાણા 1 આપણા અહીંયા પધાર્યા અને અમને આ ધજાનું ખૂબ સરસ રીતે આપણને અહીંયા આયોજન કર્યું અને એમની નિષ્કામાં બહુ પુણ્યશાળી આ ધજાનું મહોત્સવ પાર પડ્યું. એના માટે અમે સાહેબજીની અનુમોદના શ્રેષ્ઠ અને ઉત્તમ લાભ છે. શુભ શરૂઆત આપણે પરમાત્માની વાસક્ષેપ પૂજાથી કરીએ છીએ. વાસક્ષેપ પૂજાનો ચડાવો 12 મહિનાનો. બોલો પુણ્યશાળી શુભ શરૂઆત. વાસક્ષેપ પૂજા રૂપિયામાં બધા જ ચડાવવા રૂપિયામાં 5004 રૂપિયા 11,111 રૂપિયા 11,111 રૂપિયા. વાસક્ષેપ પૂજા જે પુણ્યશાળી ચડાવો લેશે એમના નામ 12 મહિના સુધી અહીંયા તકતીમાં અહીંયા લગાવેલા રહેશે. 11,111 રૂપિયા એક વાર, 11,111 રૂપિયા બે વાર, 11,111 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. એક મિનિટ સંજયભાઈ, એમ નહીં, જો પુણ્યશાળીઓ ચડાવા તો ક્રમશઃ બોલાશે પણ જયકાર તો બધા જ બોલવાનો. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી. સપનાબેન વિનોદરાય શાહ, ખૂબ ખૂબ અનુમોદના. તમે ઘરે સુતા હશો પણ પરમાત્માનો પક્ષાલ તો રોજ થશે. 8,001 રૂપિયા પરમાત્માની પક્ષાલ પૂજા. दूध दही घी साकर पाणी युक्त पंचामृति परमात्मा अभिषेक 9,009 રૂપિયા 9,009 રૂપિયા એક વાર 11,111 રૂપિયા 12,006 રૂપિયા 12,006 13,005 રૂપિયા 15,004 રૂપિયા 15,003 ચલો બોલજો પુણ્યશાળી 15,003 એક વાર 15,003 બે વાર 15,003 અઢી વાર 15,003 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય. પાછો જયકાર અવાજ ધીમો. નામ બોલજો. પરેશભાઈ વલેચનભાઈ પારેખ પરિવાર લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. જેમનો ધજાનો ચડાવો છે એ જ પરિવાર. એક ખાસ વિશિષ્ટ વાત, પારેખ પરિવારને આજે ધજાનો મોટો લાભ મળ્યો છે
તો આપના તરફથી જીવદયાની અંદર એક સારામાં સારી રકમ લખાવજો, જેથી જીવદયાનું કાર્ય પણ અહીંયા ચાલુ રહે. બધાએ જીવદયામાં લાભ લેવાનો છે. આપણે ભોજનની થાળી લઈએ એ પહેલા અહીંયા નામ લખાવી દેવાનું. પરમાત્માની ઉત્તમ એવા દ્રવ્ય કે જેને આપણે બરાસ પૂજાના નામથી ઓળખીએ છીએ, ભીમસેન કપૂર આદિ શુદ્ધ દ્રવ્યથી પરમાત્માની બરાસ પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. એનો ચડાવો 5004 રૂપિયા, 7002 રૂપિયા, 8001 રૂપિયા, 9009 રૂપિયા, 9009, જેથી 99 બાકી હોય 99 છોડી દેજો. આમાં 9009 રૂપિયા, 9009 રૂપિયા એક વાર, 9009 રૂપિયા બે વાર, 9009 રૂપિયા અઢી વાર, ત્રણ વાર. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. મનીષ જનાવર 8001, 9009, 11111, 12006, 12006. ચંદન પૂજા, ચંદનનું લાકડું કાષ્ઠ, એ કાષ્ઠની સંઘની અંદર અર્પણ થશે, એનો લાભ આપણને મળશે. 12006 જેમ છે 12006, 12006 એક વાર, 12006 બે વાર, 12006 રૂપિયા. એવું 8 થી 10 કિલો લાકડું વપરાતું હોય ને આપણે 15,000 માં ઢીલા પડી જઈએ, 12,000 માં અટક્યા હોઈએ. 3.5 લાખનો ચડાવો 3.5 લાખમાં અપાય, 13,000 માં ન જપાય. ગુરુદેવે જે વાત કરી છે એકદમ સાચી વાત. બોલજો પુણ્યાત્મા કે 12 મહિના સુધી પ્રતિદિન ચંદનનું લાકડું ઘસાશે અને એમાં તમારા કર્મો ઘસાશે. જે શક્તિ સંપન્ન હોય એ ચૂકતા નહીં. માત્ર 12,000 માં ચાલી રહ્યું છે અત્યારે. 15,000 ને 3. આપણે 2020 ના જમાનાની અંદર ટેસ્ટ મેચ ક્યાં રમ્યું? 15,000 ને 3. બોલજો પુણ્યશાળી. આમાં મને તો ગુરુદેવ, હું આમાં જય બોલાઈશ તો મને ગુરુદેવ તો ઠપકો મળશે કે તે આમાં જય કેમ બોલાય? 3.25 લાખ ની અંદર માં 15,000 માં બાકી મારે ભોગવવાના. 21,006 રૂપિયા, 21,6 એક વાર, 21,6 બે વાર, 21,6 અઢી વાર, પોણા ત્રણ વાર, 21,006 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. માતુશ્રી શાંતાબેન વાડીલાલ ડાયલાલ પરિવાર, માતૃશ્રી શાંતાબેન વાડીલાલ ડાયાલાલ શાહ પરિવારે લાભ લીધેલ છે. હસ્તે રમેશ કાકા. બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય. ચલો પુણ્યાત્મા, કેસર જે પરમાત્માની ભક્તિમાં વપરાય છે, એ કેસરને આપણે ઘણું બધું શુદ્ધ પવિત્ર ઘણું બધું માનતા હોય, પણ જે કાશ્મીર કે અફઘાનિસ્તાન કે ઈરાન આ બધા ક્ષેત્રોમાં જે કેસરની ઉત્પત્તિ થતી હોય ને, ત્યાં એ કેસરને શું માને એ લોકો ખબર છે? આપણે તો 18 અભિષેકના મંત્રોચ્ચાર ગુરુદેવે કર્યા, આપણે કઈ સાંભળ્યા જ નહીં, કે આપણે આપણી વાતોમાં મશગુલ. ગુરુદેવે કીધું કશ્મીર રજબ, કાશ્મીરનું રજ રેણું માટી ધૂળ સમાન ગણેલું છે, પણ એ છે ઉત્તમ ધાતુ, ઉત્તમ વસ્તુ. એવા કેસરથી પરમાત્માની પૂજા પ્રતિદિન થાય. કેસર સારામાં સારું વપરાય ભગવાનની ભક્તિની અંદર. એનો આપણે ચડાવો 5,004 રૂપિયા.
તમારો આઈફોન બી ઘણો મોંઘો હોય છે હાજી 5004 રૂપિયા 7002 રૂપિયા 7002 રૂપિયા 7002 રૂપિયા એક વાર 7777 રૂપિયા 8001 રૂપિયો 8888 રૂપિયા 9999 રૂપિયા હા એ 99 બે બાકી શું કામ રાખવું 11111 રૂપિયા 11111 રૂપિયા 11111 રૂપિયા એક વાર પુણ્યશાળી સમયની મર્યાદા છે ગુરુદેવના મુખેથી મોટી શાંતિ પણ સાંભળવાની છે એની પહેલા મમ્મની થાળી કોઈને નહીં મળે એટલે તમે ચડાવો બોલવું હોય તો ખાસ પહેલી વાત ગુરુદેવ માટે બીજી આપણા 11111 રૂપિયા એક વાર 11555 રૂપિયા 11555 રૂપિયા કેસર પૂજા 11555 રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા ત્રણ વાર 11555 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી આદેશ્વર ભગવાન કી પુણ્યાત્મન પરમાત્માની પૂજાની અંદર ગજાવાળા છે ને હા નામ બોલજો મુકેશભાઈ હા મુકેશભાઈ પપ્પા ચલો સિદ્ધિ મુકેશભાઈ ચૌધરી સિદ્ધિબેન મુકેશભાઈ ચૌધરી પરિવાર લાભ લીધેલ છે ખૂબ ખૂબ અનુમોદન પરમાત્માની ભક્તિ ક્વોલિટીની સુગંધિત એવી ધૂપ એવી એક પૂજામાં ધૂપ પૂજા ઉત્તમ ક્વોલિટીની સુગંધિત એવી ધૂપ કૃષ્ણાગરુ અગરુ આદિ ધૂપથી ભગવાનની ભક્તિનો લાભ મળે સારી અમાઉન્ટ પર સવાળા સારું ધૂપ લાવે ધૂપ પૂજા 5004 રૂપિયા 5004 રૂપિયા ધૂપ પૂજા 8001 રૂપિયા અશોકભાઈ તમે ત્યાં જાઓ એટલે કોઈ બોલવું જ જોઈએ એટલે બોલવું જ જોઈએ કોઈ 8001 રૂપિયા 8001 રૂપિયા એક વાર 8001 રૂપિયા બે વાર 9009 રૂપિયા બોલો બેન 10008 રૂપિયા 11111 રૂપિયા 12006 રૂપિયા 12006 રૂપિયા એક વાર 12006 રૂપિયા બે વાર 12006 રૂપિયા કોઈની ઈચ્છા હોય તો 12006 રૂપિયા ત્રણ વાર બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય હાજી પુણ્યાત્મન પરમાત્માના સર્વ ચડાવવાની અંદર ત્રણ એવા માતૃશ્રી નિપુણાબેન કિશોરભાઈ બેન કુમુદબેન છબીલદાસ મહેતા અને નિપુણાબેન કિશોરભાઈ શાહ પરિવાર લાભ લીધેલ છે ખૂબ ખૂબ અનુમોદના પુણ્યશાળી છેલ્લા ત્રણ છે ને ઉત્કૃષ્ટ છે દરેક એકથી એક પરમાત્માની ભક્તિની અંદર પરમાત્માને અંગુષ્ઠના અર્પણ કરવાના શ્રેષ્ઠ લાભ કહેવાય કે જે વ્યક્તિ પરમાત્માને અંગુષ્ઠના અર્પણ કરે એને કોઈ ભવ દરિદ્રતાનો પ્રાપ્ત ન થાય
એવા સરસ મજાના અંગલોછણ પરમાત્માને કરવાના. એટલે પરમાત્મા પર 6003 રોજનું આપણે એમ ગણીએ ને તો શાસ્ત્રકાર ભગવંતો એવું કહે કે ભગવાન માટે અંગલોચનાનો વિવેક કેવો હોવો જોઈએ કે જે અંગલોચના આજે વાપરે એને કાલે વાપરવાના કે નહીં. 9,999 હા 11,111 રૂપિયા. 11,111 એક વાર 11,111 12,006 12,006 12,006 રૂપિયા એક વાર 12,006 રૂપિયા બે વાર 12,006 રૂપિયા અઢી વાર પોણા 3 વાર 12,006 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય હો. અરુણાબેન અરુણભાઈ શાહ પરિવારે લાભ લીધેલ છે. હસ્તે અરનીશભાઈ. ચલો પુણ્યાત્મન ભગવાનની છેલ્લી બે જે ચડાવવાની ભક્તિમાં વાત આવે પરમાત્માની પુષ્પ પૂજન. સાંભળજો ભગવાનના આપણે બોલીએ પણ છે ને કે પંચકોડીને ફૂલડે પામ્યા દેશ 18 રાજા કુમાર પાલનો વર્ત્યો જય જયકાર. 5 કોડીના ફૂલથી ભગવાનની ભક્તિ કરી એટલે શરૂઆત મને નબળી નથી જોતી, ઉત્કૃષ્ટ જોઈએ. 9,999 રૂપિયા 11,111 અમારે ત્યાંથી આવશે 12,006 13,005 રૂપિયા 13,005 15,003 રૂપિયા 15,003 દેશ માટે 18,000 આવવા જોઈએ. 18 ને 21 થવા છે. આપણે 21 દેશના રાજા બનવું છે. 15,003 18,000 રૂપિયા. જીઓની જે ઈચ્છા હોય ને જો તમારી ઈચ્છા પૂરી થઈ હવે ટ્રસ્ટીઓની જે ઈચ્છા હોય ને બધી પૂરી થાય. 18,000 રૂપિયા એક વાર 18,000 રૂપિયા બે વાર 21,000 રૂપિયા 21,000 રૂપિયા. જો પુણ્યશાળી પ્રાયઃ બધી જગ્યાએ એવું જોવા મળતું હોય છે. લગભગ હું પ્રાયઃ એના માટે કહું છું કે ટ્રસ્ટીનો ચડાવો બોલતા હોય લાભ સંઘવાળા લેતા હોય ત્યારે આજે થોડું એવું ઉલટું છે કે ટ્રસ્ટીગણ પોતે ચડાવો બોલી રહ્યા છે. 21,000 રૂપિયા એક વાર 21,000 રૂપિયા બે વાર આદેશ આપવામાં આવે છે. મોબાઈલ વાળા સાવધાન. 21,000 રૂપિયા પોણા 3 વાર 21,000 રૂપિયા 21,000 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી. સંજયભાઈ આ ત્રીજા ટ્રસ્ટીગણનું નામ લખી લો. કરુણાબેન વિરેનભાઈ મહેતા. કરુણાબેન વિરેનભાઈ મહેતા શ્રી સંઘના પ્રમુખ શ્રી. ચલો પુણ્યશાળી છેલ્લો ચડાવો પછી આરતી મંગળ દિવસ શાંતિ કળશ તો બાકી છે પણ એક પૂજા એવી કે જે ભગવાનની 24 કલાક ચાલે. એક જ પૂજા છે બરાબર. એ દીપક પૂજા એ અખંડ દીપકમાં પૂરવામાં આવતું ઘી તમે પણ જાણો છો ઘી કેટલા રૂપિયાનું મળતું હોય છે કિલો. 11,000 થી શરૂઆત છે. 11,111 તમારા અને મારે તમને જ આપવાનું ભલે 51,000 એટલા બધા નથી ને તો એ બોલી છે 11,111 11,111 15,003 રૂપિયા
16,002 રૂપિયા. 17,001 અંદર જરા પૂછી લેજો. 21 કરું કે 18 કરું? 17,001 17,001 રૂપિયો એક વાર, 17,001 બે વાર, 17,001 અઢી વાર, પોણા 3 વાર. આજે શનિવાર, હજી છેલ્લો ચડાવો 17,001 રૂપિયા 3 વાર. બોલો શ્રી 17,001 રૂપિયા 3 વાર. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય હો. સરસ. આજ પરિસરની અંદર રહેનાર અને પરમાત્માની એ 24 કલાક ચાલતી અષ્ટપ્રકારની પૂજા, એમાં ઘી દ્વારા પરમાત્માને જન્મત ભૂખતા માતૃશ્રી કુસુમબેન જયસુખલાલ શાહ પરિવારે લાભ લીધેલ છે, મહેતા પરિવારે લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદન. હવે માત્ર 3 ચડાવા. પરમાત્માની આપણા જીન શાસનની અંદર એક અદ્ભુત વાત છે કે સર્વ વસ્તુ પરમાત્માને ચઢાવવામાં આવે. ફૂલ હોય, સોનું હોય, ચાંદી હોય, હીરા, મોતી, જ્વાળા, કેસર આદિ બધું એક જ વસ્તુ એવી જે ઉતારવામાં આવે. કઈ વસ્તુ? આરતી. એ આરતી ઉતારવાનો ચઢાવો. પણ ઉતારવાની આરતી આપણા જીવનમાંથી ઉતરી જાય અરતી. એટલે જે જીવ પરમાત્માની આરતી ઉતારે ને એનું ક્યારે પણ મોઢું દિવેલ પીધેલા જેવું ન થાય. અને એવું જેને ન કરવું હોય, સદૈવ પ્રસન્ન રહેવું હોય, એને આ ચડાવો લેવો. હાજી, આરતીનો ચડાવો 108 મણ માત્ર 2.5 રૂપિયા મણ. આરતીનો ચડાવો 108 મણ 108 મણ એક વાર. નહીં બોલે તો મારે આપી દેવાનું છે. હા હાજી, હમણાં તરત જ 207 મણ 108 દીવાની આરતી. વાહ, સરસ. 306 504 મણ 603 702 801 909 1111 1206 1503 1602 1701 1818 2121 2525 3006 મણ 3006 મણ એક વાર. 3006 મણ બે વાર. 3,333 મણ. 3,333 મણ એક વાર. 3,333 મણ બે વાર. 3,333 મણ અઢી વાર, પોણા 3 વાર. આદેશ આપું છું પુણ્યશાળી. 3,333 મણ 3 વાર. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી જય હો. માતૃશ્રી કાંતાબેન ભોગીલાલ શાહ પરિવારે લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. હસ્તે સંજયભાઈ. મારો ખભો દુખતો મધી ગયો, ખબર છે? બોલો હવે મંગલ દીપક અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંગ અને હોજો સકળ સંગના ઘરે મંગળ માળ વર્તાય. એ ભાવે મંગલ દીપક નો ચડાવો. શુભ શરૂઆત 504 મણ 1111 મણ 1200 બે બાજુ 1400 1503 1818 2121 2525. તમારા ત્યાંથી 3006 હતું ને? આઈ થિંક સો 2525
જો આપ કહેવાય, શાસ્ત્રકાર ભગવંતો કહે છે, હું નથી કહેતો, કે જે સંઘની અંદર મંગળ દીપકનો ચડાવો સવાયો થાય એ સંઘની તરક્કી 4 ગણી થાય. હવે તમારા ઉપર છે કેવી કરવી તરક્કી આપણા સંઘની. 3131 બહુ સરસ. 3535 તો તમે કાકા કહી દો ને એમનો ગિરનાર ખાતે 4100 હું બોલી લઈશ. 3636 ચાલ 36 એક વાર, 36 બે વાર, 36 અઢી વાર, એમ 4-5 કરો તો એમ સવાયું જાય. 4005 બરાબર, બહુ સરસ. 4005 મણ, 4005 મણ એક વાર, 4005 મણ બે વાર, 4005 4242 મણ, 4242 હાજી. 4005 વાળા 5 4545 મણ, 4545 મણ એક વાર, 4545 મણ બે વાર, 4545 મણ અઢી વાર. પુણ્યશાળી આદેશ જઈ રહ્યો છે. પછી હવે આવતા વર્ષે આવ્યો સરસ મજાનો ભાવ આવશે ત્યારે વાર. 4545 મણ અઢી વાર, પોણા 3 વાર, 4545 મણ 3 વાર. બોલો સૂર્યાધીશ્વર ભગવાન કી જય. હવે ગુરુદેવના મુખેથી મોટી શાંતિ સાંભળીએ. હા, માતુશ્રી કંચનબેન કાંતિલાલ શાહ, માતૃશ્રી કંચનબેન કાંતિલાલ શાહ પરિવારે લાભ લીધેલ છે. હસ્તે મનોજભાઈ ખાંડવા, મનોજભાઈ ખાંડવી વાળા. ગુરુદેવના મુખેથી શાંતિ સાંભળીએ એ પૂર્વે શાંતિ કળશ એનો એક છેલ્લો ચડાવો. કારણ કે શાંતિ શાંતિ સૌ કરે, શાંતિ ક્યાંથી હોય. જે જીવ શાંતિ કળશ કરે, શાંતિ સાંભળે, તેને ઘર ઘર શાંતિ હોય. એવો શાંતિનો કારક, શાંતિનો દાયક, શાંતિના દાદાનો શાંતિ કળશ મણવા બધા ચડાવો મણવા 504 મણ, 1006 મણ, 1008 મણ, 1111 મણ, 1503 મણ, 1818 મણ, 2121 મણ, 2525 મણ, 2525 મણ. ધક્કો નહીં આપવાનો, લેવાનો જ ચડાવો આપણે. હા, એમ ધક્કો નહીં આપવાનો. 2525 મણ, 2626 મણ, 2727 મણ, 3131 મણ, 3333 મણ, 3535 મણ. આમ સ્પીડમાં ચાલતું તો મજા આવે અમને બી, બોલવાની. પછી એમ અટકી જવાનું આવે ને અમને બી કંટાળો આવી જાય. 3535 મણ, 3636 મણ, 3636 મણ, 4001, 4542, 4005, 4005, 4005. ખાલી તમારે કઈ નથી કરવાનું, 5 અને 4 ઉમેરવા આજ વચ્ચે. 4005 મણ એક વાર, માત્ર 2.5 રૂપિયા મળશે. 4005 મણ બે વાર, 4005 મણ અઢી વાર, 4005 મણ. સાવધાન, બધા તૈયાર. બે હાથ જોડીને જયકાર બોલવાનો છે, પછી ગુરુદેવના મુખેથી મોટી સંધિનો પાઠ આરંભ થશે. 4005 મણ જો આયો અહીંયા સુધી આવ્યો, અટકી ગયો છે. 4005 મણ, 4141 મણ,
4141 પણ એક વાર 4141 પણ બે વાર આગમ 45 હોય બેન 45 આગમ હોય 4101 ચાર ચોગડા ચાર બોલો ઘરે નહીં પહેરાવાનું ઈચ્છા હોય એને જ લેવાનું 4141 પણ એક વાર 4141 પણ બે વાર 4141 પણ અઢી વાર 4141 પણ બોલો ઈચ્છા હોય તો જરા પણ પાછા વળીને નહીં જોતા હા એમ 4141 પણ 4141 આવ્યો અરે વાહ જોરદાર 5004 મણ અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર 5004 પણ એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર હવે હું સમય નહીં લો તમારો અલા 6% 5004 માં 3 વાર વરસ્ત્રી આદેશ્વર ભગવાન કી સપનાબેન વિનોદરાય શાહ પરિવારે લાભ લીધેલ છે જોરદાર બધા જ લાભાર્થીઓને આપણે ભેગા મળી અનુમોદના કરીએ અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર આવતા વર્ષની ધજાનો ચડાવો તમારે ઓનલાઈન બોલાશે એના માટે ખરેખર હમણાં જ સ્વયં મોદીશ્રી મહારાજ સાહેબ એક સરસ મજાની વાત કરી તમને ખાલી ભાવ ધારા અને જાગે એના માટે કહી દઉં કે ધ્વજાનો ચડાવવા લેવાથી લાભ ઘણા બધા ગુરુદેવો ત્યાં દ્રષ્ટિ ઉપર બધું બરાબર એ બહુ શ્રેષ્ઠ વાત છે ગુરુદેવની પણ સાથે સાથે ભવાંતરમાં એવો એક લાભ મળતો હોય છે આ ધ્વજા ચડાવનારને કે પરમાત્માના પરિવારની અંદર જન્મ થવાની શક્યતા ખરી યા તો ભગવાનના માતા પિતા બનીએ યા તો ભગવાનના દીકરા દીકરી બનીએ એટલે આ ખરેખર આવો સરસ મજાનો લાભ છે ઓનલાઈન તમારે જ્યારે થાય ત્યારે તમે ઓનલાઈન હાજર રહેજો હા કાલે સવારે દ્વારોદ્ઘાટનનો ચડાવો અને શ્રી સંઘની અંદર પાઠશાળા ચાલે છે એ પાઠશાળાના બેન નિઃશુલ્ક સેવા ભાવથી ભણાવી રહ્યા છે તો એ પાઠશાળામાં પણ ઘણો એવો સારો ખર્ચ થતો હોય કે આ ખર્ચ નથી આ ઇન્વેસ્ટમેન્ટ છે કે આ પાઠશાળામાં લખાવેલું દ્રવ્ય એ ભવિષ્યમાં ઉગી ઉઠશે ને એ જ આ સંઘના ટ્રસ્ટીઓ થશે શુભ શરૂઆત હનીશભાઈ બોલો કાંદીવલી ક્યાં દૂર રહો છો હું શરૂઆત કરવાનું કહું છું લાભ લેવાનું નથી બોલ્યો 1100 રૂપિયા રમેશ કાકાના 2700 રૂપિયા હનીશભાઈ હું તો 27,000 સમજતો 27 દ્વારોદ્ઘાટન 2727 રૂપિયા 3131 રૂપિયા 3131 રૂપિયા હા 3131 રૂપિયા એક વાર મનોજભાઈ ત્યાંથી કોઈ ઈચ્છા હોય તો પૂછો દાદાનો દ્વારોદ્ઘાટન મારા ઘરનો દરવાજો તો હું ખોલી લઈશ 3131 રૂપિયા આવો સરસ મજાનો લાભ સવારે કેટલા વાગે થાય એ હમણાં મુહૂર્ત હમણાં 10 મિનિટમાં સાહેબ આપી દેશે રાત્રિનું છેલ્લું ચગડિયું 6:06 નું છે 4:45 થી 6:06 સુધી લાભ 5:45 વાગે 5:45 5:48 દ્વારોદ્ઘાટન થશે 5:48 દ્વારોદ્ઘાટન થશે અને સારો એવો ઉત્સાહ હોય તો ચડાવો બી વધે હો ભાઈ
અને ચડાવો વધે તો સકલ સંઘ ગુરુ ભગવાનને વિનંતી કરે, ગુરુ ભગવાન પધારે. સંઘના ટ્રસ્ટીઓ હોય, આમંત્રિત મહેમાનજનો હોય, સરસ મજાનો દાદા માટે 5 કિલો અદ્ભુત એવો મોદક તૈયાર થયો હોય, દાદાનું ભારત ગાર્ડન થતું હોય, કેવો આનંદ વર્તા. 3131 રૂપિયા, 3131 રૂપિયા એકવાર. હા 3131 રૂપિયા. હા આવ્યો 3535 રૂપિયા, 3535 રૂપિયા, 3535 રૂપિયા એકવાર, 3535 રૂપિયા બે વાર. આવ્યો 3535 અઢી વાર, પોણા 3 વાર, 3535 રૂપિયા 3 વાર. વનસ્ત્રાદેશ્વર ભગવાન કી જય હો. गजेंद्र कुमार अमृतलाल जैन, बहुत बहुत अनुमोदना. पुण्यात्मा आपके भाव की सुबह संग लेवा जैसे ने हमने हाथ ढोल बोल लगा थाली लंका संकनाथ साथे संजय भाई सकल संघ ढोल नगारा संक्रांत पूर्वक એમના ઘરે જશે થાળી ડંકા સાથે. સાગર દર્શન બિલ્ડિંગ, કાટર રોડ નંબર બિલ્ડિંગ ના દર્શન બિલ્ડિંગ માં સવારે સકળ સંગે બીવી અરે બિલ્ડિંગ ના નીચે બધા પહોંચે. એકનો નંબર લઈ લો, એમને મેસેજ લઈ લો, તમને નંબર અને પછી હા કાટર રોડ નંબર 2 સાગર દર્શન બિલ્ડિંગ બી વિંગ 301. बहुत बहुत अनुमोदना. संजय भाई सवारे 5:30 के 4:30. હા શું કીધું? प्रस्तुतं सर्वमेधाधियात्रायाद्रिगुणगुरोरार्धे भक्तिभाषा तेषां शान्तिर्भवतु भवता मरदादि प्रभावादारुक्यश्रीधृतिमधिकरी क्लेशविध्वंसेतु उपभव्य लोके भरते यावत् विदे सम्मोहनं समसजते कुत जन्मने सर्वप्रगम्बाण प्रमुदे विनय सोद भारतीपति शुभशकन्ना चालनांतर सकल सुरा सुनेन्द्रिय सहस्मागत हृदय मर्दपट्टरकं भृत्वा गत्वा कनकाद्रिशुके विद जन्माभिषेक शान्तिमुद घोषयति तततां उदानुकार्मिति कृत्वा महाजनेन गत सम्मलेति भव्ये जनै सहसमिते स्नात्रवीड स्नातं वीरजानि मुद घोषयामि तत्पूजात्रा स्नात्रं वचनांतर विधि कृत्वा काणदत्त निशमेत स्वाहा. ओम पुण्य पुण्य मृंदा मृंदा सर्वगुण सदर्शन त्रिलोकनाथ त्रिलोकमैत त्रिलोकपूज्य त्रिलोकेश्वर त्रिलोकदेवगरा. ओम वृषभजित सम्मानोमिनेत सुंदरी पद्म स्पर्श चंद्रबल स्वीति सिद्धर श्रेयस वासपूज्य विमलानंद धर्म आनंद धर्म शांति कुंदवर मल्ली मुनिसुरत नवीनी पार्श्व वर्तमानंद जन धन संग्रह भवतु स्वाहा. ओम मुन्य मुनिपुरारी पूज्य दुर्गेशकांतर दुर्ग मार्गेश रक्षन्तु नित्यं स्वाहा. ओम दुष्टि ओम श्रीं दुतिमति कीर्ति गांधी बुद्धि लक्ष्मी मेधा विद्याचर प्रवेश निर्वेश सुकृत नाम जयते जिनेन्द्रः. ओम रोहिणी प्रगति वचन सिंह वचन मुद्या प्रति जगह प्रसिद्ध काली मां काली घोड़ी गंधरी सहस्रमाचल माणि वैरुटा चित्ता मानसी मानसिया षोडशरि देवी रक्षन्तु नित्यं स्वाहा. ओम आचरुपे प्रातु चातुर्माण्य श्रवण संघर्ष चातुर्भवतु दृष्टिर्भवतु. ओम राजचंद्र सुनांगण बुद्ध बृहस्पति शुक्र शनेश्वर राव पेत सरिता सर्वगोपाल सोमय एवं वरुण कुबेर वासुदेव स्कंद विनायक गोबेटा ये जाह्नवी ग्रामनगर क्षेत्र देव देश प्रियंत प्रियंत दक्षिण गुरु कृष्णगणनाथ पुनरपदेश भवतु स्वाहा. ओम पुत्र मित्र प्रातु करत सुरत स्वजन संबंधी बंधु वर्ग सहित नित्यम चावत प्रमोद कायण अश्विन जन मुंबंडल आयतन निवासी साधु श्रादी श्राप श्रीकान रोग पशुके व्याधित दुर्भिक्ष दोरुमन शुभ शुभनाय शांतिर भवतु. ओम पुष्टि पुष्टि रुति मंगल सदा प्रदुरितानि पापानि समुद्र दुरितानि शत्रपरां भवतु स्वाहा. श्रीमते शांति नाथाय नमः शांति विधायिने त्रैलोक्य साम्राधिशं गुणार्वे चिदांग्रे शांति शांति करा श्रीमान शांति दिशु तुमे गुरु शांति रे सदा दे कामे शांति गुरु 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 श्रेष्ठ ग्रह गति दूषण दुर्निर्मितादि संपत्ति दे संपन्न ग्रहण चैत्य शांति श्री संगत जगत चंद्र पराज अधिपराज निवेशं गोष्ठी परम क्रम व्यारे व्यारे शांति श्री रामायण संघर्ष शांति भवतु श्री जनपदानां शान्तिर्भवतु श्री राजाधिपानां शान्तिर्भवतु श्री राजसन्निवेशानां शान्तिर्भवतु श्री गोष्ठिकानां शान्तिर्भवतु श्री गौरवज्ञानां शान्तिर्भवतु श्री गौरजनस्य शान्तिर्भवतु श्री ब्रह्मलोकस्य शान्तिर्भवतु. ओम स्वाहा ओम शांति
शांति कल्याण पीड़ित्वा कुंकुम चंदन कपूरा व्याधर साधन मोक्षानंतर मिति कुतक ईश्वरानि प्रतिष्ठा साधन मोक्षानंतर शांति कल्याण पीड़ित्वा कुंकुम चंदन कपूरा गुरु उपवास कुसुमांजलि समेत स्नातक चतुष्टी गान श्री संघ समेत शुचि शुचि बापू पुष्प वस्त्र चंदना वर्णनानं कृत पुष्पमालां कंठे कृत्वा शांति मुद्घोषयित्वा शांति पानीयं मस्तके दातव्यमिति नृत्यन्ति नृत्यं मणि पुष्पवर्षं सृजन्ति गायन्ति च मङ्गलानि स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणभाजोजिनाभिषेके शिवमस्तु सारा जगत परैत निर्धा भवन्तु बुधगणा दोषाप्रय नाशं सर्वत्र सुखी भवन्तु लोका हम दितैर्मा शिवदेवी तुमनयन निवासिनी मम शिवं तुमशिवं शिवो वसवं शिवं भवतु स्वाहा उपसर्गाक्षरम्यन्ति शीघ्रं वेदि नमादरा मनापसन्नकामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शास्त्रम् पठान पोर्सी दी आइम पे लुगे से पोर्सी शार्ट पोर्सी बोले मुझे क्या कहते हो ये मेरा नाम है जमा पठान आम पे लिखे जो बच्चा नेवालो एंड गेट पे बोले का काफी आशा बच्चा है ये मेरा थाना मेरा भाई चलो आरती ना लाभार्थी काले सवारे 5:30 वागे काटर रोड नंबर 2 सागर दर्शन बिल्डिंग પાસે સકલ સંઘે પધારવું ત્યાંથી વાસ્તે ગાતે 5:15 ત્યાં આવી જવું અને 5:30 અહીંયા જિલ્લાના દરવાજે બધાએ ભેગા થવાનું રોમિલભાઈ દીપકભાઈ 108 દિવાળી આરતી પ્રસ્તાવજો नमो रसिदाचार्य पद्याय सर्वशादुभ्य दीवो रे दीवो प्रभु मंगल करीवो वारे कारण बहु चिरंजीवो शो अपनो के पर्वति मारे अमर खेले अमर मारी बड़ भरे उड़वाड़ी गावे बसे दिवारी दानों के सिद्ध के सिद्धों से पूरे लोग कहीं पर जाते हैं संबंध समस्त लोग को मानो देकर सौदा मानो सुख जानता चाहता सदा सुनने से मगर जब सभी मरद पता नहीं भेजा का काली सुबह दिन आज मुझको चाहिए था तो उनका मतलब आज नहीं लगा तो सुबह की बहुत जल्दी सब समझ स्टार्ट करते सामने जाने मुझको जो कहते हैं स्टार्ट करते हैं बेन के साइड का सिलो के साथ जो काम मुझे पता नहीं वो अपने सोची बात बोल कर रहा है मुनी सोचने में बात करवाने हैं सामने मेरे जैसा प्रश्न शुरू करते हैं जैन जैन राम बोली काली महाकाली गौरी गणेश समाचार मान संतुलम स्वाहा ओम आचार्य पद्य बोलो ओम आचार्य पद्य पूजा समसंग शांति ओम ग्रास नगर पुत्र पास को जीवन से राउके से दस गोपाला सोमयम ग्रवासवादम जयमने विज्ञान क्षेत्र में दिसे श्री वृंदावन अक्षीण कोश कोशागानंदर प्रदेशे वंदुष्वा ओम पुत्र जवाड़ी सुगंधि मंत्र को सिद्धांत केंद्र कारण अस्मिन् भोवनिधि साधु साधु साक्षात् शांति भवतु ओम
श्रीमती शांतिनाथाय नमः शांति विदाय नेत्रज्योति संपुटापेक्षी तांदळे शांती शांतिकर श्रीमान शांती ऋषभ दुहा सप्तम निमित्तादी संपादित शांती श्री संघ गोष्टी करून हरित शांती श्री श्रमण संघस्य शांतिर्भवतु श्री जनपदानां शांतिर्भवतु श्री राजाधिपानां शांतिर्भवतु श्री राजसन्निवेशानां शांतिर्भवतु श्री गोष्ठिकानां शांतिर्भवतु श्री पौरमुख्यानां शांतिर्भवतु